અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા હોળી ધૂળેટીના પર્વને ધ્યાને લઈ એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। દાહોદ, પંચમહાલ અને ડેડિયાપાડા સેલંબાના શ્રમયોગી સરળતાથી પોતાના વતન જઈ શકે તે માટે 30થી વધુ બસોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આગામી હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ દાહોદ, પંચમહાલ તેમજ નર્મદા જિલ્લા ડેડિયાપાડા સેલંબા તરફના શ્રમયોગીઓને તેઓના વતન તરફ જવા માટે અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ સંચાલન કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતા અંકલેશ્વરમાં મોટી સંખ્યામાં શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે, ત્યારે હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા દાહોદ, પંચમહાલ અને ડેડિયાપાડા તરફના શ્રમજીવીઓ માટે તારીખ 13 માર્ચ સુધી રોજિંદી 30થી વધુ વધારાની બસો દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જે અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેશનથી તારીખ 10 માર્ચથી 13 માર્ચ સુધી 4 દિવસ એક્સ્ટ્રા બસનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રમયોગીઓને વતન જવા અર્થે આખી બસને માંગણી કરવાથી એસટી આપના દ્વારે સૂત્ર હેઠળ તેઓને તેઓના કામ કરવાના સ્થળથી બસ સુવિધાની ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી તેઓ પોતાના વતન સરળતાથી પહોંચી તહેવારની ઉજવણી કરી શકે તેવી વિશેષ વ્યવસ્થા કરાઈ છે। જેબી ગાવિત, ડેપો મેનેજર અંકલેશ્વર। હાલમાં ચાલી રહેલા હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને અંકલેશ્વર ડેપો ખાતેથી પણ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવેલું છે। ખાસ કરીને અંકલેશ્વર જીઆઈડીસી એરિયો છે, જ્યાં મોટી મોટી કંપનીઓમાં કામ અર્થે આવેલા શ્રમ યોગીઓને પોતાના માદરે વતન આ જે તહેવાર સારી રીતે ઉજવણી કરી શકે તે માટે પહોંચાડવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ કરીને દાહોદ, ઝાલોદ, ગોધરા તેમજ સ્થાનિક લેવલે પણ ડેડિયાપાડા અને સેલંબા તરફનું પ્રવાસીઓને તેમજ આ શ્રમજીવીઓને પોતાના વતન પણ સારી રીતે પહોંચી શકે તે માટે રોજિંદુ અમારું 10, 11, 12 અને 13 તારીખ સુધીનું આયોજન હાથ ધરવામાં આવેલ છે। મોટાભાગનું સંચાલન અમારા જીઆઈડીસી બસ સ્ટેશન ખાતેથી અમે હાથ ધરેલું છે, જેમાં રોજિંદી 10થી 12 ગાડીઓનું અમારું આયોજન રહે છે, એટલે 30થી 35 ગાડીઓનું અમારું એક્સ્ટ્રા સંચાલન માટેનું આયોજન કરવામાં આવેલું છે।